1961થી આ શાળાની સ્થાપના કરવામાં આવી અને મોરબીની એકમાત્ર ગર્લ્સ હાઈસ્કૂલ. પછી સમય પરિવર્તિત થતાં સેલ્ફ ફાઇનાન્સ યુગ આવ્યો અને આ ખાનગીકરણના યુગમાં ધીમે ધીમે લોકોને ગવર્મેન્ટ હાઈસ્કૂલો તરફ લગાવ ઓછો થયો કે ભાઈ પ્રાઇવેટમાં શિક્ષણ સારું એવું સમજી અને લોકો વિદ્યાર્થીઓને પ્રાઇવેટમાં ભણાવવા મોકલવા લાગ્યા. એના લીધે સરકારી સ્કૂલો છે એમાં સંખ્યા ઘટતી ગઈ. અત્યારે અમારી પાસે 300 જેટલી સંખ્યા છે અને આ સ્કૂલ રિનોવેશન થઈ પછી અમને ચોક્કસ ખાતરી છે કે અમને સંખ્યા મળશે. અત્યારે સ્ટાફ છે એ ક્વોલિફાઈડ સ્ટાફ છે. MSc BEd, MA BEd, BA BEd એવો હાઈ ક્વોલિફાઈડ સ્ટાફ છે અને સ્ટાફ પણ ખૂબ જ કાર્યરત છે અને સ્ટાફનો પણ એમ છે કે આ સંસ્થાને પહેલાં હતી એવી જ સંસ્થા આપણે કરવી છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીનીઓ છે એ મફત શિક્ષણ મેળવે અને એ ફાયદો લે. ફીનું ધોરણ તો છે જ નહીં, કારણ કે સરકારી સંસ્થા છે, ગ્રાન્ટેડ, એટલે ગવર્મેન્ટની કોઈ ફી નથી હોતી અને અમે કોઈ પ્રકારની ફી લેતા નથી. બરાબર. બાકી અમારે આશરે 2000 છોકરીઓ સમાઈ શકે એટલા અમારી પાસે 25 રૂમ છે, લેબોરેટરી છે, કોમ્પ્યુટર લેબ છે અને રમતગમતના સાધનો છે, સરસ મજાનું મેદાન છે. એટલે સુવિધા બધી પૂર્ણ છે, સુવિધાનો કોઈ જ અભાવ નથી. અને આ વર્ષે અમે વૃક્ષારોપણ કર્યું છે. આશરે 50 વૃક્ષ ઉછરી ગયા છે. એટલે કેમ્પસનો પણ ઉપયોગ કરી લીધો છે. પાછળ રેલવે સાઈડ અત્યારે કામ ચાલુ છે એટલે પાછળ પણ અમારે કમ્પાઉન્ડ વોલ કરવો છે અને પાછળ પણ ધીમે ધીમે અમારે વૃક્ષારોપણ કરી અને શાળામાં સરસ મજાનું એક પ્રાકૃતિક વાતાવરણ જળવાઈ રહે એવી અમારી હાલ ઈચ્છા છે. અત્યારે અમારે શૈક્ષણિક 14નો સ્ટાફ છે, બિન શૈક્ષણિક 2 છે અને પટાવાળા 4 છે અમારે. એટલે મહેકમ પ્રમાણે અત્યારે સ્ટાફ બરાબર છે, એ કોઈ સ્ટાફનો કોઈ પ્રોબ્લેમ નથી. વાલીઓ અને વિદ્યાર્થીઓને અમારો મેસેજ એ છે કે અમારી શાળામાં તમારી દીકરી એકદમ સેફ રહેશે, કેમ કે CCTV કેમેરા છે, સતત મોનિટરિંગ ચાલુ છે. અમારા PT ટીચર છે એ સતત આંટા મારતા હોય છે, રેલવે સ્ટેશન સુધી પણ એ જાય છે અને જ્યારે ટ્રેન આવે ત્યારે કોઈ આવારા તત્વો અમારી દીકરીઓને કોઈ જાતનો ત્રાસ નથી ને એ જોવા માટે મારા PT ટીચર ડેઈલી આંટો મારે છે. એટલે વાલીઓને મારો એ સંદેશ છે કે મારે ત્યાં તમારી દીકરીઓ ભણશે તો એ એકદમ સેફ રહેશે અને ચોક્કસ રિઝલ્ટમાં પણ અમે અવ્વલ નંબરે આવીશું. હા, લાઇબ્રેરી છે, 5000 ઉપર પુસ્તકો છે અમારે ત્યાં અને દીકરીઓ છે ફ્રી પીરિયડમાં એનો લાભ પણ લે છે.